આપ અને ભાજપ વચ્ચે વાર પલટવારની રાજનીતિ પૂરજોશમાં થઈ રહી છે। ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવેના આરોપ બાદ આપનો પલટવાર। ઈસુદાન ગઢવીએ કહ્યું કે આપને છંછેડનારી ભાજપની તમામ પોલો ખુલ્લી પાડીશું। નકલી ઈડી કેસમાં મુખ્ય આરોપી તરીકે અગાઉ બીજાનું નામ હોવાનો ઈસુદાને આરોપ લગાવ્યો અને તેમણે કહ્યું કે કચ્છ પોલીસ હવે અબ્દુલ સત્તારને ગણાવી રહ્યા છે મુખ્ય આરોપી। કચ્છ પોલીસે પ્રારંભિક તપાસમાં મુખ્ય આરોપી તરીકે બીજાને દર્શાવ્યા હતા। આપના નેતાઓની જો પૂછપરછ કરવામાં આવે તો ભાજપના નેતાઓની કેમ નહીં? અબ્દુલ સત્તારના ભાજપના સાંસદ અને પોલીસ અધિકારી સાથે ફોટોની કેમ પૂછપરછ નહીં? કલેક્ટર ઓફિસ અને સાંસદની કેબિનમાં નકલી ઈડીનો આરોપી બેસતો હોવાનો ઈસુદાને આરોપ લગાવ્યો અને કહ્યું કે આપ આવનારા દિવસોમાં પૂરી રણનીતિ સાથે ગ્રાઉન્ડ પર ઉતરશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ગંભીર આરોપ લગાવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી આઈપીએસ અધિકારીઓ કાયદા ઘડતા હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ગૃહ રાજ્યમંત્રીની પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ બાદ એસપીનું નિવેદન બદલાઈ ગયું। ગૃહ રાજ્યમંત્રીની પોસ્ટ પછી પોલીસ પાસે રાતોરાત કેવી રીતે પુરાવા આવ્યા? આઈપીએસ અધિકારીઓ પોતાના બંધારણને ભૂલીને હર્ષ સંઘવીના ફોન ઉપર જાણે કાયદો ઘડતા હોય અને કાયદોની કાર્યવાહી કરતા હોય એવું લાગી રહ્યું છે। આજે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છમાં જે એસપીની શરૂઆતની જે ઇન્ટરવ્યૂ છે એમાં એ સરગના કોઈ અલગ કહે છે જે આ ભાઈ પકડાય છે। બીજું કે આ જે ભાઈ છે જે સત્તાર માજોઠી જે છે એ ભાજપના સાંસદ સાથે એમના ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી। પોલીસ અધિકારીઓ સાથે ફોટો છે, એમની કોઈ પૂછપરછ નથી થતી। એમની કચ્છના એસપી સાથે ફોટો છે, એમની પૂછપરછ નથી થતી। એટલું નહીં, હું એસપીને કચ્છ એસપી અને કલેક્ટરશ્રી પાસે એક માંગ કરું છું કે મેં સાંભળ્યું છે કે જેમનું કલેક્ટર ઓફિસમાં જ સાંસદનું જે કાર્યાલય છે જનસેવા કેન્દ્ર એમાં છેલ્લા 3 મહિનાથી આ ભાઈ બેઠો હોય છે। તો એ શું પ્લાન કરી રહ્યા હતા? નકલી ઈડી બનવાનું પ્લાન ત્યાંથી ઘડાયું હતું। અચ્છા, હવે આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે પહેલાં કચ્છ એસપી એવું કહે છે કે આ સરગના છે અને આ કદાચ આ લોકો રૂપિયા લેતા હોય એવી લાલચથી છે અને હર્ષ સંઘવીના ટ્વીટ પછી તરત જ એસપીનું નિવેદન બદલાઈ જાય છે, ફરીથી અલગ એસપીની બાઇટ આવે છે। મને લાગે છે હર્ષ સંઘવીના ફોન પછી આવી હોવી જોઈએ અને એમાં એમ કહે છે કે ભાઈ આ તો આમ આદમી પાર્ટીને ફંડ આપતો હતો આ ભાઈ અને ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની અમે સાથે એમણે મિટિંગ કરી હતી। એટલે મિટિંગ તો તમે તમારી પાસે એટલું બધું પુરાવા આવી ગયા રાતોરાત કે તમે એમના પૂછપરછ સુધીની વાતચીત કરવા માંડી। તમે સવાલ એ છે કે હર્ષભાઈ ડરી ગયા છે। હર્ષ સંઘવીએ ગોપાલભાઈએ જ્યારે ટ્વીટ શરૂ કર્યું અને હર્ષ સંઘવી સામે ચેલેન્જ ફેંકી એટલે એણે કચ્છ એસપીને ફોન કરી અને ડરાવવાની કોશિશ કરો છો તમે। તો અબ્દુલ સત્તારને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક જંગ શરૂ થઈ ગયો છે। આપમાંથી વર્ષ 2023માં જ કાઢી મુકાયા હોવાના ઈસુદાન ગઢવીએ દાવો કર્યો। ઈસુદાન ગઢવીના દાવા પર ભાજપ નેતા ડોક્ટર યજ્ઞેશ દવે પલટવાર કર્યો કે ગુનેગાર પોતે આપનો નેતા હોવાનો સ્વીકાર કરે છે, ગુનેગારના સ્વીકારવા છતાં આમ આદમી પાર્ટી જુઠ્ઠાણા ફેલાવે છે। ગુનેગાર પકડાયેલો છે, પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું। ભલે તમે ખોટું રાજીનામું ઊભું કરો, કારણ કે રાજીનામું તો વ્યક્તિએ રાજી થઈને આપેલું હોય અને રાજી થઈને જ્યારે રાજીનામું આપે ને ત્યારે પોતાના ફેસબુક પેજ ઉપરથી અને પોતાના સોશિયલ મીડિયા ઉપરથી પોતાનું સ્ટેટસ હટાવી લેતો હોય છે। આજે પણ એના ફેસબુક પેજ ઉપર અને સોશિયલ મીડિયામાં સ્ટેટસ ચાલુ છે અને વ્યક્તિ પોતે કબૂલ કરે છે કે હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ચાલુ છું। તેમજ આજ દિન સુધી કચ્છની જે આમ આદમી પાર્ટીની ઓફિસ છે તેનો ખર્ચ પણ પોતે ભોગવે છે। એટલે આવા ગુનેગારોને બચાવવા માટે અથવા આવા ગુનેગારોથી પોતાની ચામડી બચાવવા માટે જો ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ આવા પ્રયત્નો કરતા હોય તો મારે એમને એ કહેવું છે કે ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ તમે આવા નિવેદનો આપવાના બંધ કરો અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એનું જોડે વાત કરવાનું કે ડિબેટ કરવાનું તમારું લેવલ નથી એ જરા વિચારી લેજો।